નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સારસ્વત વિદ્યાલયની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું કુલદીપ ટંડેલ અને આપણે ભૌતિક વિજ્ઞાન સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો એ પોર્શનની અંદર આપણે આગળ વધીએ. તો ગયા વખતે આપણે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર તારવ્યું હતું. કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા એનું સૂત્ર આપણે તારવ્યું હતું Q²/2C. Q એના પરનો વિદ્યુતભાર અને C એનું કેપેસિટન્સ. આ સૂત્ર આપણે તારવ્યું હતું. આ જે ઉર્જા છે તે કોના સ્વરૂપમાં સંગ્રહ પામશે? તો આ જે વિદ્યુતભારોને કારણે બે પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર હોય ધન પ્લેટથી ઋણ પ્લેટ તરફ, એ વિદ્યુત ક્ષેત્રના સંદર્ભમાં એટલે વિદ્યુત ક્ષેત્રના રૂપમાં આ ઉર્જા સંગ્રહ પામેલી હશે. તો આની અંદર વિદ્યુત ક્ષેત્રને ઇન્ક્લુડ કરવાનો પ્રયત્ન કરીએ, બરાબર. અહીં વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર લાવવાનો પ્રયત્ન કરીએ તો વિદ્યુતભાર ઘનતા સિગ્મા બરાબર શું થાય? Q/A. તો આના પરથી Q બરાબર શું લખાય? સિગ્મા ઇન્ટુ A, બરાબર. આને ઉર્જાના સૂત્રમાં મૂકી દઈએ તો U ઇઝ ઇક્વલ ટુ શું થશે? Qની જગ્યા ઉપર સિગ્મા ઇન્ટુ A હોલ સ્ક્વેર ડિવાઇડ બાય 2C અને Cની જગ્યા ઉપર મૂકી દઈએ A એપ્સિલન નોટ બાય D, સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર, બરાબર. હવે અહીંયા 1/2 છે, સિગ્મા સ્ક્વેર છે, એપ્સિલન 0 છે, એક A કેન્સલ થશે અને D છેદનો છેદ ઉપર જશે. હવે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું આવે? બે પ્લેટોની વચ્ચે વિદ્યુત ક્ષેત્ર બે પ્લેટોની વચ્ચે કેટલું હોય? તો સિગ્મા બાય એપ્સિલન 0 હોય. અહીંયા સિગ્માનો વર્ગ છે તો એપ્સિલન 0નો પણ વર્ગ લાવવાનો પ્રયત્ન કરીએ. તેના માટે શું કરીએ? એપ્સિલન 0 વડે નીચે ભાગીએ અને ઉપર ગુણીએ. તો આ શું કર્યું મેં? એપ્સિલન 0 વડે ઉપર ગુણ્યું અને નીચે ભાગ્યું તો નીચે સિગ્મા એપ્સિલન 0નો વર્ગ થઈ ગયો. હવે સિગ્મા બાય એપ્સિલન 0 એ બે વિસ્તાર વચ્ચેનું વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા છે. તો એના ઉપરથી હાફ સિગ્મા સ્ક્વેર બાય એપ્સિલન 0 સ્ક્વેર એટલે E સ્ક્વેર લખાય, એપ્સિલન 0 A ઇન્ટુ D. તો આ થયું ઉર્જાનું સૂત્ર વિદ્યુત ક્ષેત્રના રૂપમાં. હવે આ AD પદ એ શું છે તે જુઓ. તો પ્લેટની સપાટીનું ક્ષેત્રફળ અને બે પ્લેટ વચ્ચેનું અંતર. એટલે આપણે એવું કહી શકાય કે A અને D એ આ જે કેપેસિટર છે તેનું કદ છે. આ સપાટીનું ક્ષેત્રફળ અને બે પ્લેટ વચ્ચેનું અંતર અને ક્ષેત્રફળનો ગુણાકાર કરો તો શું મળે? કદ. એટલે આટલા વિસ્તારનું કેપેસિટર જે વિદ્યુત ક્ષેત્ર જે વિસ્તારમાં છે તે વિસ્તારનું શું છે? A અને D કદ છે. તો એના વડે જો એને ભાગી દઈએ ઉર્જાને, તો ઉર્જા ભાગ્યા A ઇન્ટુ D કરીએ, બરાબર. એ શું થશે? હાફ એપ્સિલન 0 E સ્ક્વેર. તો ઉર્જા ભાગ્યા કદ લખાય આને, ઉર્જા ભાગ્યા કદ, જ્યાં AD બરાબર શું છે? કેપેસિટર નું કદ. તો એકમ કદ દીઠ ઉર્જા એને કહેવાય ઉર્જા ઘનતા. એને શું કહેવાય? ઉર્જા ઘનતા. ઉર્જા ઘનતા એટલે આ ઉર્જા કોના સ્વરૂપમાં સંગ્રહ પામે છે? વિદ્યુત ક્ષેત્રના રૂપમાં. એટલે આને આપણે લખીશું વિદ્યુત ક્ષેત્ર ઉર્જા ઘનતા. તો વિદ્યુત ક્ષેત્ર ઉર્જા ઘનતા બરાબર શું આવશે? ઉર્જા ભાગ્યા કદ. એટલે આ જ આવે. એટલે ઉર્જા ઘનતાનું સૂત્ર, ઉર્જા ઘનતાને સ્મોલ u વડે દર્શાવાય, એનું સૂત્ર શું થશે? હાફ એપ્સિલન 0 E સ્ક્વેર. તો આ સૂત્ર શું બતાવે? તો વિદ્યુત ક્ષેત્રના રૂપમાં એકમ કદમાં આટલી ઉર્જા સંગ્રહ પામી હશે. તો આટલા કદમાં કેટલી તે શોધવી હોય તો આ ઉર્જા ઘનતાના સૂત્રને એના કદ વડે ગુણી દેવાનું. 1 મીટર ક્યુબ કદમાં આટલી ઉર્જા સંગ્રહ પામશે જ્યાં વિદ્યુત ક્ષેત્ર હશે ત્યાં. તો આટલા કદમાં કેટલી સંગ્રહ પામશે એ આપણે શોધી શકીએ. હવે આ જે ઉર્જા ઘનતાનું સૂત્ર આવ્યું તે કોની ઉર્જા ઘનતા છે? વિદ્યુત ક્ષેત્રની. તો જ્યાં પણ વિદ્યુત ભારો હશે અને તેના લીધે વિદ્યુત ક્ષેત્ર હશે તે બધા જ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રના કારણે આટલી ઉર્જા રહેલી હશે. એટલે જેટલા વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર હોય એટલા વિસ્તારમાં એનું કદ શોધવાનું એ વિસ્તારનું અને એને કદ વડે ગુણી દેવાનું. તો તમને એ વિસ્તારનું શું મળે? વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતા. એટલે વિદ્યુત ક્ષેત્રના કારણે કેટલી ઉર્જા છે એ તમને ટોટલ મળે. જો તમે આને ઉર્જા ઘનતાને એકમ કદમાં રહેલી ઉર્જાને કુલ કદ વડે ગુણી દેશો તો.
એટલે જ્યાં પણ વિદ્યુતભારની સંરચના હશે, વિદ્યુતભારો હશે, ત્યાં આસપાસ વિદ્યુત ક્ષેત્ર હશે. તો જેટલા વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર છે એ વિસ્તારના કદને તમે આ ઉર્જા ઘનતા વડે ગુણશો તો એ વિસ્તારમાં રહેલી ઉર્જા તમને મળશે. બરાબર. વિદ્યુત ક્ષેત્રના કારણે એ વિસ્તારમાં કેટલી ઉર્જા રહેલી તે તમને આના ઉપરથી મળશે. એકમ કદમાં આટલી, તો વિદ્યુત ક્ષેત્ર જેટલા કદમાં વિસ્તરેલું છે એટલા વિસ્તારમાં કેટલી તે ગણવા માટે તમારે ઉર્જા ગણવા માટે ઉર્જા ઘનતાને એના કદ વડે ગુણી દેવાનું. એટલે આ સૂત્ર બતાવે કે જ્યાં પણ વિદ્યુત ક્ષેત્ર હશે ત્યાં ઉર્જા રહેલી હશે. એટલે આપણે જોઈ ગયા ફર્સ્ટ ચેપ્ટરની અંદર કે કોના કારણે કેટલું વિદ્યુત ક્ષેત્ર ક્યાં હોય, તો તેની આસપાસના વિસ્તારમાં કેટલી ઉર્જા રહેલી એવું પૂછવામાં આવે તો વિદ્યુત ક્ષેત્ર કેટલું છે એ જોવાનું, કયા વિસ્તારમાં છે જોવાનું, એ વિસ્તારનું કદ શોધવાનું અને એ કદને ઉર્જા ઘનતા વડે ગુણી દેવાનું. પણ ધ્યાન રાખવાનું કે ત્યારે આ વિદ્યુત ક્ષેત્ર દરેક જગ્યાએ નિયમિત હોવું જોઈએ, એટલે સરખું હોવું જોઈએ. જો અલગ હોય તો નાના ભાગમાં વિભાજિત કરીને ગણતરીઓ કરવાની આવે છે. બરાબર. એ તમારા જેઈ નીટના પોર્શનમાં એડિશનલ આવશે. તો આ સૂત્ર તમારે યાદ રાખવું. જ્યાં પણ વિદ્યુત ક્ષેત્ર હશે ત્યાં આટલી ઉર્જા એકમ કદમાં રહેલી હશે તો કુલ કદમાં કેટલી તેના માટે ગણવા માટે શું કરવાનું, એના કદ વડે આ ઉર્જા ઘનતાને ગુણી દેવાનું. બરાબર. તો આ ટોપિક જે આગળ આપણે વધાર્યો ઉર્જા ઘનતાનો, બરાબર, કોના માટે, કેપેસિટર પરથી, એ પણ ખૂબ અગત્યનો ટોપિક છે. એટલે તમારે આને પણ વ્યવસ્થિત લખીને યાદ રાખવું. બરાબર છે. હવે કેપેસિટરના દાખલાઓ તરફ આગળ વધીએ. તો એની અંદર ઉદાહરણ નંબર 2.9 બોર્ડ એક્ઝામ માટે ખૂબ અગત્યનો દાખલો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો. તો ધ્યાન આપજો કેવી રીતે ગણવું. આ જ પ્રકારનો દાખલો સ્વાધ્યાયની અંદર પણ છે, તો એને પણ સાથે સાથે આપણે ગણીશું. બરાબર. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 10 માઇક્રોફેરેડના 4 કેપેસિટરોનું એક નેટવર્ક 500 વોલ્ટના સપ્લાય સાથે જોડેલ છે. તો ચોપડીની અંદર જે દાખલો હશે એની અંદર જવાબની અમુક વસ્તુઓ પણ સાથે લખેલી હશે. તો સમજો કે તમને એક્ઝામની અંદર સવાલની અંદર ફક્ત આટલી આકૃતિ આપી હશે જેમાં કેપેસિટરો ક્યાં જોડાયેલા છે એ કીધેલું હશે. બરાબર. અને એની સાથે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ કેટલો લગાવ્યો છે એ આપ્યું હશે. બાકીની વસ્તુઓ તમારે નક્કી કરવાની રહેશે. બરાબર. હવે શું કીધું છે, તો નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ અને બી દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર શોધો. એટલે બે વસ્તુ શોધવાનું છે. આ નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ શું થાય. બરાબર. તો એ ગણવા માટે, બરાબર, બધા કેપેસિટરના મૂલ્ય આપેલા છે 10 માઇક્રોફેરેડ, એટલે બધા સમાન મૂલ્યના છે. C1, C2, C3 અને C4 એ 10 માઇક્રોફેરેડના છે. હવે સમતુલ્ય કેપેસિટન્સ શોધવા માટે તમને જોડાણ ઓળખતા આવડવું જોઈએ. તો મેં તમને એક હિન્ટ આપી હતી કે બે બિંદુ વચ્ચે જો કેપેસિટર એક પછી એક આવેલા હોય તો એને જ કયું જોડાણ કહેવાય, શ્રેણી જોડાણ. અને જો બે બિંદુ વચ્ચે દરેક કેપેસિટરની બે પ્લેટ આ જ બિંદુ આગળ જોડાયેલી હોય તો એને કહેવાય એનું સમાંતર જોડાણ. બરાબર. તો અહીં જોડાણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. હવે જોડાણ તમે જ્યારે સમજો ત્યારે એક વસ્તુ ધ્યાનમાં રાખજો. તમારા જે મેઇન બિંદુઓ છે તમારે કોની વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું છે, તો જ્યાં તમે બેટરી લગાવી એ તમારા મેઇન બિંદુ થાય. તો બિંદુઓને એક નામ આપી દઈએ, A, B, C અને D આ નામ આપીએ. તો AD વચ્ચે તમે બેટરી લગાવી છે એટલે AD તમારું મેઇન પોઈન્ટ થયું. તો ક્યારે પણ આ પોઈન્ટને દૂર કરવાનું નહીં. બરાબર. તો આપણે કયા પોઈન્ટને દૂર કરવાનો પ્રયત્ન કરીએ, B અને C ને. બરાબર. તો સમતુલ્ય કેપેસિટન્સ શોધવા માટે આપણે શું કરીએ, તો આ 3 કેપેસિટરનું જોડાણ કેવું છે તે જોઈએ, કેમ કે આપણે આ બે બિંદુઓને કાઢી નાખવાના છે. ફરીથી સમજાવું, તમારે જે બે બિંદુ વચ્ચે શોધવું હોય મેઇન સમતુલ્ય કેપેસિટન્સ, એ બે બિંદુઓને ક્યારે કાઢવાના નહીં, ક્યારે એને દૂર કરી શકો નહીં, યાદ રાખજો. બરાબર. તો બાકીના બિંદુઓને દૂર કરીએ એટલે આ બિંદુને દૂર કરવા માટે આ 3નું સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનો પ્રયત્ન કરીએ. તો આ 3 કેપેસિટરનું જોડાણ કેવું છે એ જુઓ. એ બિંદુ આગળ પહેલો કેપેસિટર લાગ્યો, પછી બીજો કેપેસિટર લગાવ્યો, પછી ત્રીજો કેપેસિટર લગાવ્યો અને ડી બિંદુ પાસે પહોંચ્યા. એટલે એ અને ડી વચ્ચે આ જે 3 કેપેસિટર છે તે એક પછી એક લાગેલા છે. એટલે તે શેમાં છે, શ્રેણી જોડાણની અંદર છે. એટલે C1, C2, C3 શ્રેણીમાં જોડાયેલા છે. શેમાં જોડાયેલા છે, શ્રેણીમાં જોડાયેલા છે. તો એમનું સમતુલ્ય કેપેસિટન્સને આપણે C ડેશ કહી દઈએ. તો સમતુલ્ય કેપેસિટન્સ શ્રેણી માટે કેવી રીતે શોધાય, 1/C સમતુલ્ય બરાબર 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3 આવી રીતે શોધાય. બરાબર. અથવા તો ત્રણેયના મૂલ્ય સમાન છે
એટલે સમાન કેપેસિટન્સનું સૂત્ર પણ તમે વાપરી શકો. જો સમાન મૂલ્યના કેપેસિટરો જોડાયેલા હોય તો કેપેસિટન્સ કેટલું થાય? યાદ કરો, C/N થાય. જ્યાં C શું લેવાનું? આપેલા કેપેસિટન્સનું મૂલ્ય અને N કેપેસિટરોની સંખ્યા. આ રીતે પણ તમે ગણી શકો. બરાબર. જો આ રીતે ગણીએ તો આ કેપેસિટરનું મૂલ્ય મૂકીએ 10 માઇક્રોફેરેડે. બધા માઇક્રોમાં છે એટલે માઇક્રોફેરેડે ના લખો તો પણ ચાલે. જવાબ માઇક્રોફેરેડેમાં જ આવશે. આ પણ 10 માઇક્રોફેરેડે ને આ પણ 10 માઇક્રોફેરેડે. એટલે તમારું કેપેસિટન્સ 1/10 માઇક્રો 1/10 માઇક્રો 1/10 માઇક્રો કેટલી વખત છે? 3 વખત. એટલે 3/10 માઇક્રોફેરેડે થશે. આ 1/C' નો જવાબ છે તો C' નો જવાબ શું આવશે? 10 માઇક્રોફેરેડે / 3. 10/3 માઇક્રોફેરેડે. આ ત્રણના જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ છે. એટલે હું શું કરી શકું? તો અહીં આ ત્રણને કાઢીને આ એક જ કેપેસિટર લગાવી શકું. એનો સમતુલ્ય, આ ત્રણનો સમતુલ્ય. તો હું શું કરીશ? આ ત્રણને દૂર કરીને એની જગ્યા ઉપર એમનો સમતુલ્ય, જો આ ત્રણ ક્યાં લાગેલા હતા? A અને D વચ્ચે. તો A અને D બિંદુ વચ્ચે એ ત્રણનો સમતુલ્ય કેપેસિટન્સ C' લગાવી દીધો. આ C4 લાગેલો છે ને અહીં 500 વોલ્ટ આપેલો છે બેટરી વડે. હવે તમે જુઓ તો આ બે કેપેસિટર, આના બે છેડા ક્યાં છે? A અને D આગળ. આના બે છેડા ક્યાં છે? A અને D આગળ. તો બંનેના બે છેડા એક જ સ્થાનો ઉપર છે. એના માટે આ બેનું જોડાણ કેવું થશે? સમાંતર જોડાણ. એટલે કે C' અને C4 સમાંતર જોડાણમાં છે. માટે એમનો સમતુલ્ય કેપેસિટન્સ બેના સરવાળા રૂપે લખાય C1 + C2 એટલે C' + C4. તો 10/3 માઇક્રોફેરેડે પ્લસ 10 માઇક્રોફેરેડે. બરાબર. લસા લઈએ 3 માઇક્રોફેરેડેને તો 10 માઇક્રોફેરેડે પ્લસ 30 માઇક્રોફેરેડે / 3 એટલે જવાબ આવશે સમતુલ્ય કેપેસિટન્સનો 40 માઇક્રોફેરેડે / 3. 40/3 માઇક્રોફેરેડે. એને જો કેલ્ક્યુલેટરની અંદર શોધીએ તો 40 / 3 કરીએ તો 13.33 માઇક્રોફેરેડે આપણા સમતુલ્ય કેપેસિટન્સનો શું થશે? જવાબ થશે 13.33 માઇક્રોફેરેડે. તો આપણા સમતુલ્ય કેપેસિટન્સનો આ જવાબ થયો. દરેક જવાબને આ રીતે બોક્સ કરવાની એક હેબિટ પાડજો, જેથી શું થશે? જ્યારે તમારું બોર્ડનું પેપર ચેક થાય તો ચેક કરનારની નજર સીધી તમારા જવાબ ઉપર જાય એટલે અંદરની વસ્તુઓ ચેક ઝડપથી કરી લે અને જવાબ પર ધ્યાન આપે, જેથી તમને ઝડપથી માર્ક મળી જાય. બરાબર. તો આ આપણે શું કર્યું? સમતુલ્ય કેપેસિટન્સ શોધ્યું. હવે આગળ આપણે શું કરીએ? તો બીજો એક પ્રશ્ન છે, આ એ સોલ્વ કર્યો આપણે. નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ શોધ્યું. બી સોલ્વ કરીએ. દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર શોધો. એટલે દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર શોધીએ. તો એ કેવી રીતે શોધીએ? તો આટલું તમે લખી લો, હું ભૂસી નાખું છું. બરાબર છે. હવે દરેક કેપેસિટરની પ્લેટ ઉપર વિદ્યુતભાર કેવી રીતે જશે એ લખતા શીખવું છું તમને. તો જુઓ, ધારો કે બેટરીનો પ્લસ અહીં છે, માઇનસ અહીં છે. તો જ્યાં બેટરીનો પ્લસ હોય તે સાઈડની બધી પ્લેટોને પ્લસ વિદ્યુતભાર આપવાના. એટલે આ પ્લસ સાથે જોડાયેલું છે એટલે આને પ્લસ, આ પ્લસ સાથે છે, આ બાજુનું પ્લસ છે એટલે આ બાજુનું, એટલે ડાબી બાજુના પ્લેટને બધાને પ્લસ વિદ્યુતભાર આપી દો. જે છેડો પ્લસ બાજુ છે એટલે આ સાઈડનો છેડો એને બધાને પ્લસ વિદ્યુતભાર આપી દો. જે છેડો માઇનસ બાજુ છે, આ છેડો માઇનસ બાજુ છે, એને માઇનસ વિદ્યુતભાર આપી દો. હવે વિદ્યુતભાર કેટલા હશે તે આપણે લખીએ. તો અહીં આગળ જુઓ, આ ત્રણનું જોડાણ કેવું છે? શ્રેણી જોડાણ. અત્યારે જ આપણે જોયું. શ્રેણી જોડાણમાં વિદ્યુતભાર કેવા હોય? સરખા. એટલે બધા પરના વિદ્યુતભાર સરખા લઈ લઈએ તો અહીંયાનો પ્લસ ક્યુ માઇનસ ક્યુ, પ્લસ ક્યુ માઇનસ ક્યુ, પ્લસ ક્યુ માઇનસ ક્યુ, આ રીતે લઈ લીધું. બધા પરનો વિદ્યુતભાર કેવો લઈ લીધો? સરખો. હવે આ ત્રણના જોડાણ સાથે આ સમાંતરમાં હતું, અત્યારે જ આપણે જોયું. એટલે આના પરનો સમાંતરમાં વિદ્યુતભાર અલગ હોય. એટલે આ બધાનો વિદ્યુતભાર સરખો છે, કેમ? શ્રેણીમાં છે. તો એના કરતાં કંઈક અલગ વિદ્યુતભાર અહીં લેવાનો. એટલે અહીંયા પ્લસ ક્યુ ડેશ માઇનસ ક્યુ ડેશ આવી રીતે લઈ લઈએ. બરાબર.
આ કેવી રીતે વિદ્યુતભારો લીધા તમને સમજાયું હશે. ચોપડીની અંદર સવાલની આકૃતિની અંદર જ આપેલું છે, પણ આ તમારે લેવાનું હોય છે. એ જવાબની અને સવાલની એક જ આકૃતિ હોય છે. બીજા અને ત્રીજા ચેપ્ટરમાં એવું થશે, જે બુકમાં ઉદાહરણના દાખલા હશે એમાં જવાબની આકૃતિ જ આપી દીધી હશે સવાલની સાથે. એટલે સવાલની આકૃતિમાં જે ફેરફાર જવાબ માટે કરવા પડે એ સાથે જ આપી દીધા હશે. એટલે તમારે એવું નહીં સમજવાનું કે આ તમને આપવામાં આવશે. આ તમારે લેવાનું છે કે ક્યાં કેટલો વિદ્યુતભાર જશે. તો એ કેવી રીતે લીધું આપણે? તો શ્રેણીમાં વિદ્યુતભાર સરખા હોય એટલે બધા પરના વિદ્યુતભાર આપણે સરખા લીધા, અને સમાંતરમાં વિદ્યુતભાર અલગ હોય એટલે આના પરનો વિદ્યુતભાર અલગ લીધો. કારણ કે આ ત્રણના શ્રેણી જોડાણ સાથે આ સમાંતરમાં જોડાયેલો છે, જે અત્યારે જ આપણે જોઈ ગયા. બરાબર. તો હવે દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર ગણીએ. એના માટે અહીં જુઓ તમે, 500 વોલ્ટ કોના વચ્ચે આપેલા છે? એડી વચ્ચે. ચોથા વિદ્યુત કેપેસિટરની બે પ્લેટો ક્યાં છે? એડી પર. તો ચોથા પ્લેટની બે પ્લેટો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? એડી આગળ જેટલો છે એટલો. એડી આગળ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? 500 વોલ્ટ. એટલે ચોથા પ્લેટની બે પ્લેટો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ કેટલો થશે? 500 વોલ્ટ. એનો કેપેસિટન્સ આપણને ખબર છે 10 માઇક્રોફેરેડે. તો એના પરનો વિદ્યુતભાર શોધાય ને. C = Q/V. એના ઉપરથી Q = શું થાય? C × V. તો C4 × V4 કરીએ તો C4 કેટલું થશે? 10 માઇક્રોફેરેડ એટલે 10 × 10⁻⁶ અને 500 વોલ્ટ એટલે 5 × 10⁻². તો આગળ થશે 50 × 10⁻⁴ એટલે 5 × 10⁻³ કુલમ. આટલા વિદ્યુતભાર ચોથા કેપેસિટર ઉપર હશે, C4 ઉપર. બરાબર. હવે એનો મતલબ એવો થયો કે કેપેસિટન્સ ખબર છે તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ખબર હોય તો તમે વિદ્યુતભાર એના પર ના શોધી શકો. તો આ બધા ઉપર પણ આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધીએ. હવે જુઓ, એક વસ્તુ યાદ કરો કે શ્રેણીમાં શું હોય તો વિદ્યુતભારો સરખા હોય ને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અલગ હોય. પરંતુ બરાબર, આ બધા પરના વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનો સરવાળો કરીએ. એટલે ધારો કે પહેલા કેપેસિટર પરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 છે, બીજા પરનો V2 છે, અને ત્રીજાની બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V3 છે. તો V1 + V2 + V3 કરીએ તો આ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થાય. ફરીથી ધ્યાન આપો. V1 આ બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, V2 આ બે છેડા વચ્ચેનો તફાવત અને V3 આ બે છેડા વચ્ચેનો. તો આ અને આ ત્રણ છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનો સરવાળો કરીએ તો ટોટલ આ અને આ બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થાય A અને D વચ્ચેનો. આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ક્યાં છે? V1 A થી B, V2 ક્યાં છે? B થી C, અને V3 ક્યાં છે? C થી D. તો AB + BC + CD વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કરીએ તો ટોટલ કેટલો તફાવત મળે? A અને D વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એટલે આપણે એવું લખી શકીએ કે V1 + V2 + V3 આ ત્રણ સ્થિતિમાનનો તફાવતનો સરવાળો કરીએ તો કુલ આ બે બિંદુ વચ્ચેનું સ્થિતિમાન મળે. અને આ બે બિંદુ વચ્ચે સ્થિતિમાન કેટલું છે? A અને D વચ્ચે 500 વોલ્ટ. એટલે આના બરાબર શું થશે? 500 વોલ્ટ. સમજાયું? બરાબર. તો V1 હવે V = શું થાય? C = લખાય Q/V. તો આના પરથી V = શું થશે? Q/C. V1 ક્યાંનો સ્થિતિમાનનો તફાવત છે? તો C1 કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. તો એને શું લખાશે? એના પરનો વિદ્યુતભાર એને આપણે ધારો કે લઈ લઈએ, એના પરનો વિદ્યુતભાર આપણે લીધો છે કેટલો? Q. બરાબર. તો એના પરનો વિદ્યુતભાર લખીએ Q. V1 ની જગ્યા પર શું લખીશ? એના પરનો વિદ્યુતભાર Q અને એનું કેપેસિટન્સ C1. V2 એના પરનો વિદ્યુતભાર પણ કેટલો છે? Q છે અને કેપેસિટન્સ C2. V3 C3 પરનો વિદ્યુતભાર કેટલો? Q અને એના પર એનું કેપેસિટન્સ C3 અને એના બરાબર કેટલું થશે? 500. બરાબર. હવે C1 C2 C3 બધાના મૂલ્ય મૂકી દઈએ, અથવા તો શું થશે? Q/10 માઇક્રોફેરેડે + Q/10 માઇક્રોફેરેડે + Q/10 માઇક્રોફેરેડે = શું થશે? 500. તો આ 3 વખત Q/10 માઇક્રોફેરેડે બરાબર શું થયું? 500. તો Q બરાબર શું થશે? 500 એટલે 5 × 10⁻². બરાબર. 10 માઇક્રોફેરેડે નહીં લઈ જઈએ તો 10 × 10⁻⁶ /3. તો આ કેટલું થશે? 50/3. 10 ની કેટલી ઘાત? -4 ઘાત. 50/3 કરીએ તો જવાબ આવશે
16.66 into 10 power minus 4 એટલે 1.67 લખીએ તો 10 power minus 3 કુલમ આટલો વિદ્યુત ભાર કોના ઉપર જશે? C1 C2 C3 ઉપર. તો સમજાયું? એટલે એને આપણે એવું લખી શકીએ C1 C2 C3 પર 1.67 into 10 power minus 3 કુલમ અને C4 પર કેટલો આવ્યો? 5 into 10 power minus 3 કુલમ વિદ્યુત ભાર હશે. તો આ રીતે આપણે બધા પરના વિદ્યુત ભાર શોધ્યા. એના માટે જોડાણના કન્સેપ્ટનો આપણે યુઝ કર્યો. બરાબર? આ ત્રણ શ્રેણીમાં છે એટલે ત્રણેયનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનો સરવાળો એ આ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થશે જે કેટલો છે? 500 વોલ્ટ. બરાબર? આ રીતના કન્સેપ્ટ તમારે યુઝ કરવા પડશે. તમને એવું થશે અમને કેવી રીતે ખબર પડશે ક્યારે કયો કન્સેપ્ટ? તો એ પ્રેક્ટિસથી જ થશે. એટલે તમે ઘરે આ બધા દાખલાઓની પ્રેક્ટિસ કરજો. બોર્ડ એક્ઝામ માટે આ દાખલાઓ ખૂબ જ અગત્યના છે. બરાબર? આ જ પ્રકારનો સ્વાધ્યાયનો દાખલો ગણીએ 2.25. આકૃતિમાં દર્શાવેલ નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો. 300 વોલ્ટના સપ્લાય માટે એટલે અહીં 300 વોલ્ટનો સપ્લાય આપ્યો છે તો દરેક કેપેસિટરને સમાંતરે વોલ્ટેજ એટલે દરેક કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને તેના પરનો વિદ્યુતભાર શોધો એટલે બધા પરના વિદ્યુતભાર શોધવાના. તો પ્રથમ આપણે સમતુલ્ય કેપેસિટન્સ શોધીએ તો કેવી રીતે કરીશું? મુખ્ય પોઈન્ટ આપણા કયા? A અને B એવું લઈ લો. આ પોઈન્ટ A છે તો અહીં ફક્ત વાયર છે કશું લાગ્યું નથી એટલે આ પોઈન્ટ પણ આપણું કયું થશે? A જ થશે. એટલે ખરેખર જોવા જઈએ તો આ A પોઈન્ટ છે અને આ B પોઈન્ટ છે જેના વચ્ચે 300 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. બાકીના પોઈન્ટને અલગ અલગ નામ આપીએ. આ અહીં પણ ફક્ત વાયર છે બીજું વચ્ચે કશું આવતું નથી એટલે આ પોઈન્ટ અને આ પોઈન્ટ પણ સરખું જ થશે. આ પણ એ જ થશે. B અને અહીં કેપેસિટર આવ્યું અને આ બીજું પોઈન્ટ થઈ ગયું એટલે એને C નામ આપીએ. આ C પોઈન્ટ તો આ પણ C જ પોઈન્ટ થશે. કેમ? અહીં ફક્ત વાયર છે વચ્ચે કંઈક આવતું હોય કોઈક વસ્તુ એટલે કેપેસિટર કેવું કંઈક આવતું હોય તો એનું એ પોઈન્ટ અલગ થાય નહીં તો એ પોઈન્ટ સરખું જ થાય. બરાબર? એટલે આ પોઈન્ટ પણ કયું? C. અહીં પણ ફક્ત વાયર છે એટલે આ પોઈન્ટ પણ C. જો C અને A વચ્ચે કેપેસિટર છે એટલે આ બે પોઈન્ટ સરખા નથી. સમજાય છે? જ્યાં ફક્ત આવી રીતે વાયર જ હોય એ પોઈન્ટ સરખા જ થાય. એટલે આપણે એવું ધરીએ છીએ કે આ સરખા સ્થિતિમાન જ હશે. બરાબર? એક જ બિંદુ છે એટલે એનું સ્થિતિમાન એ જ હશે. બરાબર? હવે તમે જુઓ તો A અને B આપણા મેઇન પોઈન્ટ છે એટલે એને કાઢવાનો નહીં એટલે આને કશું કરવાનું નહીં એટલે સિમ્પ્લિફિકેશન આ બાજુથી કરવાનું. C પોઈન્ટને કાઢવાનું છે. એના માટે તમે આ બેને જુઓ તો A અને C વચ્ચે બે એક પછી એક લાગેલા છે એટલે આ બે કેપેસિટર શેમાં છે? શ્રેણીમાં છે. A અને C વચ્ચે એક પછી એક જોડાયેલા છે એટલે C2 અને C3 શ્રેણી જોડાણમાં છે. તો તેનો સમતુલ્ય કેપેસિટન્સને આપણે C' કહીએ તો શ્રેણી માટે કેવી રીતે શોધાય? 1/C' બરાબર 1/C2 પ્લસ 1/C3. બરાબર? બંને કેપેસિટરનું મૂલ્ય સમાન છે એટલે ડાયરેક્ટ C' તમે કેપેસિટરનું મૂલ્ય ભાગ્યા કેપેસિટરની સંખ્યા આ રીતે ગણી શકો. C/N તમને યાદ હોય તો શોર્ટકટ. બરાબર છે? નહીં તો આની જ અંદર કિંમત મૂકો તો આ રીતે પણ ગણો 200 પિકોફેરેડે પ્લસ 200 પિકોફેરેડે તો આ કેટલું થયું? 2 વખત 1/200 પિકોફેરેડે. આ કોનો જવાબ આવ્યો? 1/C' નો. તો C' લાવવા માટે વ્યસ્ત કરશું તો 200/2 પિકોફેરેડે આવું થશે એટલે 100 પિકોફેરેડે આટલું થશે. આ C2 અને C3 નું સમતુલ્ય આવ્યું એટલે એને આપણે આ બે કેપેસિટરની જગ્યા ઉપર એક C' કેપેસિટર લગાવી દઈએ તો આકૃતિ કયા પ્રકારની થશે? આ C1 અહીં લાગ્યો C' અને અહીં લાગશે C4. હવે તમે અહીં જુઓ તો આ પોઈન્ટ્સ બધા C છે, આ પોઈન્ટ B છે, આ પોઈન્ટ A છે અને આ પોઈન્ટ A છે. તો જુઓ C1 ના બે છેડા ક્યાં છે? A અને C આગળ. C' ના બે છેડા ક્યાં છે? A અને C આગળ.
બંનેના બે છેડા એ અને સી આગળ છે એટલે આ બે કેવા થયા સમાંતરમાં. આ એની સાથે સમાંતરમાં નથી. કેમ? એના બે છેડા સી અને બી આગળ છે, સી અને એ આગળ નથી. તો C1 અને C ડેશ સમાંતર જોડાણમાં છે, સમાંતરમાં જોડાયેલા છે. તો સમાંતરમાં સમતુલ્ય શું થાય? બેનો સરવાળો. એના સમતુલ્યને આપણે C ડબલ ડેશ કહીએ તો C1 વત્તા C ડેશ થશે. C1 કેટલું છે? 100 પિકોફેરેડે અને C ડેશ કેટલું છે? તો એ પણ 100 પિકોફેરેડે અત્યારે જ આપણે શોધ્યું. તો આ ફરી પાછું કેટલું થયું? 100 પ્લસ 100 200 પિકોફેરેડે. ચાલો, તો આ બેના જગ્યા ઉપર એ બેનું સમતુલ્ય લગાવી દઈએ. એ અને સી બિંદુ વચ્ચે બે કેપેસિટરની જગ્યા પર એક જ લગાવી દીધું, C ડબલ ડેશ. તો જુઓ, એ અને બી પોઈન્ટ રહી ગયા. હવે આ સી પોઈન્ટને પણ કાઢવાનું છે. તો તમે જુઓ, એ અને બી પોઈન્ટ વચ્ચે શું છે? C ડેશ અને આ C4. આ બેની જગ્યા ઉપર આ એક જ લગાવી દીધું. C ડેશ અને આ C4 એક પછી એક છે એ અને બી વચ્ચે. જુઓ, એક પછી એક છે. આ પહેલું કેપેસિટર આવ્યું, પછી બીજું આવ્યું અને બી પર પહોંચ્યા. એટલે આ કેવું જોડાણ છે? C ડેશ અને C4 નું શ્રેણી જોડાણ. એટલે C ડબલ ડેશ અને C4 શ્રેણીમાં જોડાયેલા છે. જો શ્રેણી જોડાણમાં હોય, C ડબલ ડેશ નું મૂલ્ય 200 પિકોફેરેડે અને C4 નું મૂલ્ય 100. તો શ્રેણી જોડાણનું સૂત્ર વાપરીએ તો શ્રેણી જોડાણમાં શું આવે? 1/C સમતુલ્ય બરાબર 1/C ડબલ ડેશ પ્લસ 1/C4. કેટલું છે C ડબલ ડેશ? 200. C4 કેટલું છે? 100. આકૃતિમાં જુઓ, બંને પીકોમાં છે. પીકો ના લખશો તો ચાલશે, જવાબની અંદર પીકો લખી દેવાનું. લસા લઈએ, કેટલો થશે? 200. 1 પ્લસ 2 થશે એટલે 3/200 પિકોફેરેડે. આ 1/C સમતુલ્યનો જવાબ આવ્યો. તો C સમતુલ્ય શોધવા માટે શું કરશું? એનો વ્યસ્ત. એટલે C સમતુલ્ય બરાબર 200/3 પિકોફેરેડે. એટલે 200/3 કેલ્ક્યુલેટરની અંદર કરીએ, 200 ડિવાઇડ બાય 3 તો એ જવાબ આવશે 66.67 પિકોફેરેડે. તો પહેલો જવાબ આપણે શોધ્યો સમતુલ્ય કેપેસિટન્સનો. કેવું છે? ઇઝી છે. થોડું વિચારશો તો ઇઝી રહેશે. આ રીતે પોઈન્ટ લખશો તો તમને જલ્દી ખબર પડશે. એ બી પોઈન્ટને ક્યારે હટાવવાના નહીં, એટલે સમજવાનું તમારે અહીંથી સિમ્પ્લિફિકેશન કરવાનું. તો આ બેને હટાવી દઈએ. અહીંનું બિંદુ ધારો કે તમે એક ડી આપી દીધું હોત તો આ ડીને પહેલાં હટાવે એવું વિચારો. કેવી રીતે હટાવો? તો આ બે કેવી રીતે જોડાયેલા છે એ જુઓ. એટલે ડી નીકળી જશે. ડી બિંદુ ગયું. હવે આ બેને સમાંતરમાં તમને ખ્યાલ આવી જશે, કારણ કે બંનેના છેડા એસી આગળ છે. તો તમે આ ના લખો તો ગૂંચવાઈ જઈ શકો. આ રીતનું જોડાણ તમે સમાંતરમાં સમજી શકો ત્રણને, પણ એવું નથી. વચ્ચે આ બેટરી છે એટલે આના બે છેડા એ અને સી આગળ નથી, બી અને સી આગળ છે. એટલે આ બે સાથે સમાંતરમાં હશે નહીં. અહીંયા મોટા ભાગના લોકોની ગડબડ થતી હોય છે. એટલે તમે પણ ધ્યાન રાખજો. આમ જોઈએ તો આમ દોરેલું હોય એટલે આપણે શું સમજીએ? આ ત્રણ સમાંતરમાં, પણ એવું નથી. બરાબર છે? ચાલો, હવે આગળ ગણતરી કરીએ. આટલું તમે લખી લો. બરાબર, હું ભૂસી નાખું છું આને. હવે દરેક પરના વોલ્ટેજ કેટલા એ ગણવાનું છે, અને દરેક પરના વિદ્યુત ભાર ગણવાના છે. તો ચાલો વિદ્યુત ભાર લખીએ દરેક પરના. કેવી રીતે લખશું? તો આ બાજુ પ્લસ છેડો છે એટલે આ પ્લસ છેડા સાથે જોડાયેલ છે એટલે એના પર પ્લસ વિદ્યુત ભારો લઈ લઈએ. બરાબર, કિંમતો અહીં સાઈડમાં લખી રાખું. C2 અને C3 એ 200 પિકોફેરેડે છે, જ્યારે C4 અને C1 એ 100 પિકોફેરેડે છે. ચાલો, આ પ્લસ છેડા સાથે છે એટલે એના ઉપર વિદ્યુત ભાર આપણે લઈ લઈએ કંઈક Q પ્લસ Q. તો અહીં કેટલું થશે? માઇનસ Q. હવે તમે જુઓ, આ સાઈડ જે બી પ્લેટ હોય એને પ્લસ પર રાખો, કારણ કે એ પ્લસ સાથે જોડાયેલી ગણવાની. બરાબર, અહીં માઇનસ હોય તો અહીં પ્લસ આવે. હવે આ બંને શ્રેણીમાં છે એટલે વિદ્યુત ભાર સરખા હશે. એટલે આના પર Q લીધો તો આના પર પણ શું આવશે? Q, અને અહીં માઇનસ આવશે. હવે તમે જુઓ, આ પ્લસ અહીં જોડાયેલું છે એટલે અહીં પ્લસ વિદ્યુત ભાર. એને આપણે લઈ લઈએ Q1, તો આને શું લેશું? માઇનસ Q1.
તમે જુઓ આ માઇનસ પ્લેટ સાથે જોડાયેલું છે, તો આ માઇનસ Q4 લઈ લઈએ તો આ પ્લસ Q4 થશે. બરાબર. આ રીતે વિદ્યુતભારો વહેંચી દીધા. હવે વિદ્યુતભાર કેટલા છે એ શોધવાનું. એના માટે બધા પરનો સ્થિતિમાનનો તફાવત શોધવો પડશે. બરાબર. તો એના માટે શું કરીએ, તો સૌપ્રથમ બધા પરનો સ્થિતિમાન શોધવા માટે જે જોડાણ અત્યારે સિમ્પ્લિફાઈડ કરીને આપણે દોરેલું હતું એની તમને જરૂર પડશે. તો એ ફરી પાછું હું દોરું. તમે દોરેલું જ છે, મેં ભૂસી નાખ્યું છે એટલે ફરી પાછું દોરું છું. C1 C2 C3 નું સમતુલ્ય આપણે લીધું હતું C ડેશ, આમાં ઘણા બધા જોડાણો છે એટલે આ રીતે જરૂર પડે છે. એના પછી C ડેશનું મૂલ્ય આપણે શોધ્યું હતું, એ આવ્યું હતું 100 પિકોફેરેડે. એના પછી આ બેનું સમતુલ્ય C ડબલ ડેશ લીધું હતું, અને આ છે C4. આવું જોડાણ ઉપર આપણે પહોંચ્યા હતા. અને C ડબલ ડેશનું મૂલ્ય આપણું આવ્યું હતું. આ તમે લખ્યું છે એટલે ફરી પાછું લખવાની જરૂર નથી. આ તો મેં ભૂસી નાખ્યું છે એટલે ફરી પાછું લખું છું. C ડબલ ડેશનું મૂલ્ય કેટલું આવ્યું હતું, તો C1 અને C ડેશનું સમાંતર જોડાણ હતું. સમાંતર જોડાણમાં બેનો સરવાળો કર્યો હશે આપણે, એટલે 100 અને 100નો સરવાળો કર્યો હતો તો 200 આવ્યું હતું. ચાલો હવે ગણતરી કરીએ. આ છે 200 પિકોફેરેડે અને આ છે 100 પિકોફેરેડે. અહીં આગળ આ છે C1 છે 100 પિકોફેરેડે, C ડેશ છે 100 પિકોફેરેડે અને C4 છે 100 પિકોફેરેડે. હવે અહીંથી આપણે રિવર્સ જઈએ તો થોડું ઇઝી રહેશે. હવે તમે જુઓ, આ બિંદુને આપણે A B આપ્યા હતા અને આ બે બિંદુ C હતા. આ પણ C C અને C, અને આ હતો A, આ હતો A અને આ હતો B. ધ્યાન આપજો. હવે આ બેનું જે સમતુલ્ય છે એ આપણે ગણ્યું C સમતુલ્ય, એટલે આ બેની જગ્યા પર સમતુલ્ય કેપેસિટન્સ જોડી દઉં તો આ થયું AB બેટરી વચ્ચે એક જ કેપેસિટર આવી ગયું સમતુલ્ય AB છેડા વચ્ચે. બરાબર. તો આ સમતુલ્ય કેપેસિટન્સમાં કેટલા વિદ્યુતભાર જાય તે ગણીએ. તો Q ઇઝ ઇક્વલ ટુ શું થાય, C ઇન્ટુ V. C સમતુલ્ય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે, AB આગળ જે હશે એ જ અહીંયા આગળ હશે, એટલે કેટલો હશે 300. C સમતુલ્ય 200/3 પિકોફેરેડ આવ્યું અને આ 300 વોલ્ટ, તો આ 200 એટલે 2 × 10⁻², પિકો એટલે 10⁻12 ઘાત, અને આ 100 થઈ જશે. 100 એટલે 10⁻2 ઘાત, તો 2 × 10⁻12 - 4 એટલે કેટલી થશે, -8 ઘાત કુલમ. આટલો વિદ્યુતભાર બેટરીમાંથી આ સમતુલ્ય કેપેસિટર ઉપર આવશે. હવે તમે જુઓ, આ સમતુલ્ય કોની જગ્યા ઉપર છે, C ડબલ ડેશ અને C4 ની જગ્યા ઉપર. બંને કેવા જોડાણમાં છે, શ્રેણી જોડાણમાં. તો શ્રેણી જોડાણને યાદ કરો. શ્રેણી જોડાણમાં વિદ્યુતભાર સરખા જાય. કેટલા જાય, તો બેના સમતુલ્યમાં જે જતો હોય એ જ આ બેની અંદર જાય. એટલે બંને પર વિદ્યુતભાર કેટલો જશે, આ Q જેટલો જ જશે. એટલે આના પરનો વિદ્યુતભાર જો Q ડબલ ડેશ લખું તો, અને આના પરનો વિદ્યુતભાર Q4 લખું તો આ Q4 C4 પરનો વિદ્યુતભાર આપણને મળી ગયો. કેટલો જશે, 2 × 10⁻−8 કુલમ. ફરીથી યાદ કરો, જો સમતુલ્યનો મિનિંગ તમને મેં સમજાવ્યો હતો. બે કેપેસિટર શ્રેણીમાં હોય તો શું થાય, બંને પર સમાન વિદ્યુતભાર જાય. અને બેનો સમતુલ્ય કોને કહેવાય, તો એવું કેપેસિટર કે એના પર બી એટલો જ વિદ્યુતભાર જાય. એટલે સમતુલ્ય પર જે ગયો એ જ આ બે ઉપર ગયો હશે. એટલે આ બે પરનો વિદ્યુતભાર કેટલો હશે, સમતુલ્યના માટે જેટલો ગણ્યો એટલો જ આના પર હશે. એ સમતુલ્ય માટે Q 2 × 10⁻−8 કુલમ આવ્યું, તો Q4 પણ એટલું જ થશે, ને આ અહીંનું Q ડબલ ડેશ પણ એટલું જ થશે, 2 × 10⁻−8 કુલમ. કારણ લખવાનું, C4 અને C ડબલ ડેશ શ્રેણીમાં છે. ચાલો હવે અહીં આગળનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધીએ
V4 તો V ઇઝ ઇક્વલ ટુ શું થાય? C ઇઝ ઇક્વલ ટુ Q બાય V, તો V ઇઝ ઇક્વલ ટુ Q બાય C થાય, તો Q4 ભાગ્યા C4. Q4 કેટલું? 2 into 10 power minus 8 કુલમ, અને C4 કેટલું? 100 pico, એટલે 10 power minus 10 થશે. 10 power 2 into 10 power minus 12, એટલે 10 power કેટલું થશે? minus 10. ઉપર લઈ જાઓ તો plus 10, એટલે 2 into 10 power 2 થશે. 2 into 10 power 2 એટલે કેટલા થયા? 200 વોલ્ટ. એટલે જો એક બીજો જવાબ આવી ગયો. ચોથા કેપેસિટર પરનો વિદ્યુતભાર પણ મળી ગયો અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ મળી ગયો. આગળ વધીએ. આના પરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? તો આ બે શેમાં જોડાયેલા છે? શ્રેણીમાં. એટલે બંને પરના સ્થિતિમાનનો તફાવત એ કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થશે. એટલે AC અને CB વચ્ચેનો તફાવત બરાબર AB વચ્ચેનો તફાવત. એટલે આના પરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V ડબલ ડેશ લખીએ તો V ડબલ ડેશ વત્તા V4 બરાબર શું થશે? 300. તો V ડબલ ડેશ V4 કેટલું છે? 200, તો 300 માઇનસ 200 એટલે V ડબલ ડેશ કેટલું થશે? 100 વોલ્ટ. V ડબલ ડેશ કોના વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત? અને A અને C વચ્ચેનો. તો આ જુઓ તમે, C1 ના બે છેડા પણ ક્યાં છે? A અને C વચ્ચે. એટલે એના બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 કેટલો થશે? 100 વોલ્ટ. જો આના ઉપરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ મળી ગયો. એના પરના વિદ્યુતભાર ગણીએ તો Q ઇઝ ઇક્વલ ટુ C ઇન્ટુ V. તો C કેટલું છે? 100 pico, એટલે 10 power minus 10 થશે, અને V કેટલું છે? 10 power 2, એટલે 10 power minus 8, એટલે 1 into 10 power minus 8 કુલમ એ 1 પરનો વિદ્યુતભાર થયો પહેલા કેપેસિટર પરનો. થોડું ડિફિકલ્ટ જેવું તમને લાગશે, પણ થોડી પ્રેક્ટિસ કરવી પડશે તમારે. જોડાણ માટેના કન્સેપ્ટ યાદ હોવા જોઈએ, એના ઉપરથી આપણે બધું કરીએ છીએ. હવે જુઓ, A અને C વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? A અને C વચ્ચે આના પરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આવી ગયો, વિદ્યુતભાર આવી ગયા. આના પરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આવી ગયો, વિદ્યુતભાર આવી ગયા. હવે A અને C વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? તો A અને C વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V ડબલ ડેશ એટલે કેટલા? 100 વોલ્ટ. હવે જુઓ, A અને C વચ્ચે આ બે કેપેસિટર જોડાયેલા છે. બંનેના કેપેસિટન્સના મૂલ્ય C2 અને C3 બંને કેવા છે? સરખા. કેટલા છે? 200 pico ફેરેડે. અહીં ભૂલ થઈ હતી, મારી ધ્યાન રાખજો. C2 C2 લખી દીધું હતું, C2 C3 હશે. તો C2 અને C3 બંનેના મૂલ્ય 200 છે. સમાન મૂલ્યના કેપેસિટર છે અને શ્રેણીમાં જોડાયેલા છે. શ્રેણીમાં શું થાય? તો બંનેના સ્થિતિમાનનો તફાવતનો સરવાળો બરાબર અંતિમ અને પ્રારંભિક છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થાય. એટલે C2 અને C3 વચ્ચેનો તફાવત કેટલો થશે? AC વચ્ચેનો તફાવત જેટલો. એટલે C2 અને C3 વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ કોના જેટલો થશે? AC વચ્ચે. AC વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો આવ્યો? 100 વોલ્ટ. એટલે આ બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 100 છે. એટલે આ બે પરના સ્થિતિમાનનો સરવાળો કેટલો થશે? 100. હવે શ્રેણીમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બંને ઉપર અલગ હોય, પરંતુ બંનેનું કેપેસિટન્સ સરખું હોવાથી બંને પર સ્થિતિમાન સરખું વહેંચાશે. એટલે C2 અને C3 આ બે વચ્ચે ખરેખર કેટલા વોલ્ટ છે? 100 વોલ્ટ. તો એ બે વચ્ચે આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સરખી રીતે વહેંચાશે, કારણ C2 ઇક્વલ ટુ C3 હોવાથી V2 ઇક્વલ ટુ V3 થશે ને કેટલું થશે? 100/2, એટલે કેટલું થશે? 50 વોલ્ટ. એટલે બંને પરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણને મળી ગયો. કોના પરનો? C2 અને C3 વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એવું લાગે તો આ વસ્તુ હું ફરીથી લખું. આટલું તમે લખી નાખો, બરાબર? અહીંનું ભૂસી નાખું છું અને પછી સમજાવું છું. તો A અને C બિંદુ વચ્ચે C2 અને C3 જોડાયેલા છે. AC વચ્ચે તફાવત આવ્યો 100 વોલ્ટ. એનો મતલબ C2 અને C3 વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થશે? 100 વોલ્ટ થશે. બેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનો સરવાળો કેટલો થશે? 100 વોલ્ટ થશે. પરંતુ C2 બરાબર C3 છે. જો બે કેપેસિટન્સ સરખા હોય શ્રેણીની અંદર, તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ બંને ઉપર કેવો હોય? સરખો જ હોય. એટલે બંને પરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સરખો હોવાથી V2 વત્તા V3 ની જગ્યા પર પણ V2 મૂકી દઉં, બરાબર શું થશે? 100. એટલે 2V2 બરાબર 100, તો V2 બરાબર કેટલા થશે? 50 વોલ્ટ.
V2 અને V3 સરખા હોવાથી V3 પણ કેટલા થશે 50 વોલ્ટ. બે પરના વિદ્યુત સ્થિતિમાનના તફાવત મળી ગયા. હવે બે પરના વિદ્યુત ભાર શોધવું તો Q ઇઝ ઇક્વલ ટુ શું થાય CV. Q ઇઝ ઇક્વલ ટુ શું થાય CV. તો Q2 બરાબર શું થશે C2 ઇન્ટુ V2. C2 કેટલું છે તો C2 અત્યારે જ આપણે લખ્યું હતું 200 પીકો ફેરેડે એટલે 10 પાવર -12 અને V2 કેટલું છે 50. તો આ કેટલું થશે 5 દુ 10 અને 3 0 10,000 ગુણ્યા 10 ની -12 ઘાત એટલે 10 ની 4 ઘાત માઇનસ 10 ની 12 ઘાત 10 ની -8 ઘાત એટલે 1 × 10 પાવર -8 કુલમ. અને આ બંને શ્રેણીમાં છે એટલે બંને પરના વિદ્યુતભાર સરખા જ હશે બરાબર. તો બંને પરના વિદ્યુતભાર સરખા હશે એટલે Q2 બરાબર આટલું આવ્યું તો Q3 બરાબર પણ આ જ આવશે 1 × 10 પાવર -8 કુલમ. તો બધા પરના વિદ્યુતભાર અને બધા પરના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે શોધ્યો. બોર્ડ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો કારણ કે થોડો ડિફિકલ્ટ છે એટલા માટે. એટલે ખાસ આની પ્રેક્ટિસ કરવાની તમારે તો જ તમને આ દાખલો આવડશે બરાબર. તો હવે આગળ આપણે બીજા દાખલાઓ ગણીશું.